માજી હું માતાજીના નિવટ લેવા જાઉં છું, મારે ત્યાં બૈરાવને બેહાડાય નહીં. અરે બેટા વૃદ્ધ સૌ હલાતું નથી, મારા દીકરા પણ બેહાડ કે ના કોઈ માતાજીને કઈ થયું નહીં. પણ હળવદથી હટાણું લઈને પાછો વળ્યો અને હળવદ અને હાપકડા વહી જઈ ગાડા માર્ગમાં આવી જાય જેઠવાની ધાર કહેવાય છે. જેઠવા ધારે આવી જઈ બેઠી છે. 16 વર્ષની સુંદરી દીકરીનો રૂપ લઈ હાથ પાડ્યો, એ ગાડા ખેડુ હાપકડા જાતો હતો ને હાપકડા લગી લેતો જાને. પણ ભાઈ તો એ મેરીઓ કઈ બોલ્યો નતો, એને કઈ કીધું નતું. એની ખાલી નજરમાં એનો ખાલી વિચાર બદલ્યો હતો. મનની જાણે તનની જાણે કરે કલકી બા. ધર્મ ઈ છે ભાઈ, તમારા મારા મનમાં કયો ભાવ પડ્યો છે ને એને ખબર છે. અહીંયા તમે હું કયો ભાવ લઈને આવ્યા છે ને ઈ આ જાણે છે. તમારા મનના વિચાર ક્યાં હાલે છે ને ઈ આ જોગમાયા જાણે છે. મેરિયાને છે નબળો વિચાર આવ્યો અને જે હાથ લાંબો કર્યો માને ખબર પડી ગઈ કે મારો મેરિયો મને ઓળખી ન હોય. અને હાથ જાલી પસાડ્યો અને પોતાના બળદ હતા એ ઘણા એમ કે માતાજીએ તરસું લઈને માર નાખ્યો. ના એવું નથી. હેઠો પસાડ્યો, ગાડા ભડકા અને ગાડાનું જે વ્હીલ હતું ને એ મેરિયાની છાતી માથે થઈ ફરી ગઈ. મોઢામાંથી લોહીનો કોગળો નીકળી ગયો અને સેલો શ્વાસો અસલ સ્વરૂપની માલિકા આવીને ઉભી રહી. આંખોની માલિકાથી અગ્નિ જરે છે. કા મારી હું તને ના નથી પાડતી, તને ના પાડતી હતી. તું મારી વાત માયનો નહીં ને જોઈ લે એનું પરિણામ. એલા ધર્મ કીએ નહીં માની જવાય, એના બોલ ઉપર વિશ્વાસ રખાય, એના સામે કોઈ દી તાણી તણાય નહીં. મેરિયા મારી વાત નો માયનો આ એનું પરિણામ. પણ કોક મનખાની વાત હોય ને તો ધર્મ ને સાંભળવી પડે. તો એ મેરીએ કીધું કે મારી હું તો તને ન ઓળખી શક્યો, પણ સાંભળ મારી જો તું મને કહેતી હોય ને તો મારો સેલો શ્વાસ છે. મારી તે મને માર્યો છે ને, મને મેરિયાને મને સેતરો છે. આવી રીતે મેં દર્શન નોતા માગ્યા, આવા દર્શન નોતા માગ્યા. મનખા તો માણાને છેતરે, આજે ધર્મ ઉઠીને માં ઉઠીને મને દીકરાને છેતરો. ઘડીક ડોશીના સ્વરૂપના, ઘડીક સુંદરીના સ્વરૂપમાં મારી બે આવા દર્શન માંગ્યા હતા. એ ભૂજે કીધું હાસી વાત છે મેરી. ઓલો ક્રોધ હતો એ ઉતરી ગયો. અને મેરિયાનું માથું ખોડામાં લઈને બેસી ગઈ. ખમા બેટા, તારા દીકરા તને જાગ્યું ખમાયું બેટા. મને બુટને મને તારા જેવો ફેરો નહીં મળે. આજે હું બુટ કહું છું માંગી લે. આજ કદાચ જીવનદાન માંગને તો તને બેઠો કરી દઉં. ના મળે, હવે મારે જીવવું નથી. હવે જીવીને શું કરવું છે? તાઈ
જો તું મને માંગવાનું કહેતી હોય ને તું મેરી હવે તો તારી પાસે એટલું માંગુ છું હવે તારે હા પકડે નથી જાવું જ્યાં હું મેરીઓ ત્યાં મારી બુટ હોય ત્યાં મને મેરિયાને મને કહ્યું ઈ મારી ચરાડવાના નેહવાળી મારી રાજભાઈ દિલ્હી અકબર બાદશાહ જેની કચેરીની માલિકા પૃથ્વીરાજ રાઠોડ નોકરી કરતા હા રાજમાં મોમેડિયન રાજ હતું મુસ્લિમ રાજ અને પૃથ્વીરાજ રાઠોડના ઘરેથી લેલા દે અને અકબર જેના ઘરેથી જોધા બે હગી બેન આ મૂળ જે રાજભાઈ દિલ્હી ગયા છે એનું મૂળ આ છે જોધા બાને એમ થયું કે પૃથ્વીરાજ તો 100 મહિના અહીંયા નોકરી કરે છે 100 મહિના પાછા એના દેહમાં ગયા જાય છે મારી બેનને મળવા નથી ગઈ કેદુની મળી નથી રાવને મળવા જાવ અને રસાલો લઈ જોધા પૃથ્વીરાજ રાઠોડના ગામમાં આવતા પણ આગળ ડાયરેક્ટ માણસ ઘરે ન આવતા રાજા રજવાડુમાં આવ્યો લીવ હતો એ પાથરથી કેણ મોકલતા મહેમાન હોય તો ભલે બીજા રાજા હોય તો ભલે મહેમાન થાય એટલે કેણ મોકલે કે ફલાણા રાજા અહીંયા ઊભા છે તો એની આગતા સ્વાગતા એના હામૈયા કરવા પડે અને જોધાભાઈએ કેણ મોકલું મારી બેનને કયો લેલા દેને કે દિલ્હીથી જોધાબેન આવ્યા છે અને લેલા દેને મળવા માંગે છે બેનને લેલા દે હામો કેણ મોકલાયું મારી બેન જોધાને કહી દો કે અહીંયા રહીએ મારા ઘરે ન આવે હું એને મળવા આવું છું જો બને પોતાનું જે ઘરનું કઈ કામકાજ હતું ગરીબ હતા અને ઓલા તો અકબરના ઘરે દિલ્હી પોણા હિન્દુસ્તાનનો ધણી કહેવાય લેલા દે ગયા લેલા દેને દેખી પોતાની બેન જોધાએ હડી કાઢી બથ ભરવા હેટવા થોડેક શેતારિયા ને એટલે લેલાદી હાથ લાંબો કર્યો કે બેન અહીંયા ઊભી રહી ગઈ અહીંયા ઊભી રહી ગઈ હવે તું હું ગળે બથ ભરીને મળી નહીં હતી ભલે હજી બેનું છે પણ હવે તું હું ગળે બથ ભરી રામ રામ કરી હતી ભેટી હતી એવું તે રહેવા નથી દીધું કારણ તારા ખોરામાં પીરનો પંજો ખોરામાં મારી આયનું તરહુરલી તારા ખોરામાં પીડીનો પંજો છે અને મારા ખોરામાં આયનું તરહુર છે હવે આપણો મિલાપ ન થઈ શકે અને ભેટ દઈ બેનું એ રામ રામ કર્યા નહીં જોધાબાને આ ખટકો લાગી ગયો અને રી ચડી તે મારું અપમાન કર્યું છે ને કાંઈ વાંધો નહીં સમય આવશે તૈયાનો બદલો આપીશ અને પાછા દિલ્હી ગયા અકબરને વાત કરી કે આ 100 મહિના થાય એટલે પૃથ્વીરાજને તમે છૂટા કરો છો પણ એને હુકમ દિયો કે આજથી મેં પાછા આવે ને એટલે લેલા દેને દિલ્હી લેતા આવે પૃથ્વીરાજને એને કહીજો કે આજથી પાછા આવો તો એકલા ન આવતા લેલા દેને હારે લઈને આવજો પૃથ્વીરાજને કીધું અકબરે કે પૃથ્વીરાજ 6 મહિનાની અવધિ પૂરી થઈ તમે તમારા વતનમાં જાઓ પણ 100 મહિને પાછા આવો ને એટલે તમારા ઘરેથી જે તમારા ઠકરાણા છે લેલાદે એને તમે હારે લેતા આવજો જ્યાં શબ્દ કાઢ્યો ને ત્યાં પૃથ્વીરાજને તો ખબર પડી ગઈ હતી કે આમાં કઈક કાવતરું છે ઘરે આવ્યા લેલાદેને વાત કરી ઠકરાણા ક્ષત્રિયાણી આવું થયું છે
દિલ્હી અકબર બાદશાહે એમ કીધું છે કે આજ તમે આવો તો લેલા દેને હારે લેતા આવજો એવી મને ખબર છે શું કામ થયું છે એ મારી બેને મારું વેર વારવા હાટું બોલાવી છે તો તઈએ પૃથ્વીરાજે કીધું કે હવે કરવું શું કે કરવાનું કાંઈ ન હોય ક્યાંક જોગમાં યા ગોતો કોક આઈનો આશરો લ્યો અને જો કોઈ આઈનો આશરો ન જડે કોઈ માતાજીનો આશરો ન જડે ને તો હું લેલા દે પેટમાં કટાર ખાઈ મારો પ્રાણ ત્યાગી દઈશ બાકી અહીંયા દિલ્હી માંગો અકબરની પાસે આઈ જઈ ન આવું ને કાઈ લઈ ન આવું અને પૃથ્વીરાજે કીધું કે લેલા દે એવી આયુ માતાજી અત્યારે કળિયુગમાં હશે ઠાકોર જાવ તો ખરા ખાધે રાફડા હુના નહીં હોય ભાઈ કોક રાફડામાં કોક નાગણી બેઠી હૈસી બેઠી હા કોક રાફડે કોક નાગણી બેઠી છે બધાય રાફડા હુના નો હોય નો હોય કાઈ વાંધો નહીં લેલા તે જાવ જાવશું આ તો ઐતિહાસિક વાતો છે ભાઈ મારા મોઢાની વાતો નથી અને પૃથ્વીરાજ રાઠોડ એ ઘોડલી લઈ બાકડ ધમ્મા ધમ્મા બાકડ ધમ્મા ધમ્મા કરતો ગામડા ગામડા વીંતો વીંતો આયલો આવે હાલતા 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 બહુ સમય ગયો 100 મહિનાને વધી 10-15 દિનની વાર લઈ પણ ક્યાંય એવું ધર્મ જોવા નથી જતું હદાય ભાઈ ધર્મ ન હોય જેટલા ભૂવા થઈ ગયા એમ માન લેવાનું કે માતાજી એમ કઈ હોય ના ધર્મ તો ક્યાંક ઠેકાણે હોય ભાઈ કોક એનો માલવી હોય ને કોક એનો થઈને બેઠો હોય ને એના રુધિયામાં ધર્મ હોય અને હાલતો હાલતો ચરાડવાના પાથરમાંથી નીકળો અને પૃથ્વીરાજે નીકળવું અને આઈ રાજા નાની ઉંમરો બાળાવે 9-11 વર્ષની ઉંમર અને રાજભાઈ પાડુડા પાવા જતા હતા તળાવમાં અને પૃથ્વીરાજ રાઠોડની ઘોડીના ડાબલાનો અવાજ સાંભળ્યો અને આઈ રાજા જે પાડુડા પાવા જતા હતા ને પાડુડા ભડકા અને આઈ રાજા 9-11 વર્ષની ઉંમર લાકડી અધર કરી ખબર નથી પડતો શું એમને ધોઈડો જાસ તો ખબર ન પડે અમારા પાડુડા ભડકા પણ જ્યાં તાલકું જોયું ને પૃથ્વીરાજ ઓળખી ગયો ઘોડીથી પલાણ છાલી પગમાં પડી ગયો માં મને ખબર નથી મેં તમને પાડુડા જોયા ને તમારી ભૂલ થઈ ગઈ અરે બાપ તારે પગે ન પડાય આ માં છે મરી ના દયાનો સાગર છે આપમાં સીધા કરી નાખું ભડાકા કરી નાખું આમ કરી નાખું એટલે માં કોઈ દી એમકી એ માના મુખમાં તો અમૃત ઝરે ભાઈ અમૃત માની આંખોમાંથી અમૃત ઝરે માના મુખમાંથી અમૃત જેવા વેણ ઝરે દીકરા હોય ને એના માટે અમૃત બાકી હા જો કોઈ એના સામે બાંસ અડાવે ને અહીંયા પાછી બેઠી થઈ જાય ઓ ખાંડું લઈ હા તો એને સહાર કરવામાં વારે ન લાગે અમા બાપ કરોડ દીવાની બેટા ઉભો થા મારા પૃથ્વી કેમ બેટા કઈ ઉપાધિમાં છો તારા મોઢે ઋણ નથી અને અહીંયા ચરાડવાના પાથરમાંથી નીકળો છો ને બેટા હાલ હાલ મારા અમારા ચારણોના નેહડે હાલ અને સાઈસ રોટલો ખાઈ અને પછી જાય છે સિરાવી જાય છે માં મારે સિરાવાય ખવાય એવો મારા પાસે ટાઈમ નથી હવે 100 મહિના ને 5-15 દિનની વાર છે અકબરની અવધિ છે અને હું દુઃખનો માયલો દીકરો છું જગતમાં બેટા તારું દુઃખ હું રાજલ જાણું છું જગતને ન ખબર
એ તારું દુગું રાજલ જાણું મારો ઠાકર મારો નાથ હતું હારું કરશે હાલ અને ગયો શિરામણ કરાવ્યું અને આ રાજને કીધું બેટા 100 મહિના થાય ને એટલે દિલ્હી જાય છે એ પાલખી લઈને બગી લઈ પણ એ બગીમાં લેલા દેને નો લઈ જતો બગી ખાલી લઈને જાય છે અને દિલ્હીના ગઢમાં જઈ દરવાજે અને 1 2 અને 3 હાથ પાડજે અને ત્રીજા હાથે જો ચરાડવેથી જો દિલ્હીના કાંગરે નો આવું ને એ તેની તો મને ઉડા વાચાની રાજભાઈ ને કોઈ લાગે વાચાની રાજભાઈ ને કોઈ લાગે માઈએ વચન આપ્યું પૃથ્વીરાજ ઘરે ગયા લેલાદેને વાત કરી ટૂંકામાં વાત કરું છું અને 100 મહિનાની અવધિ થઈ પૃથ્વીરાજ હાલતા થયા તઈ લેલાદે મારી રાજરને કીધું તો ગઈ મારી લોબડિયારી મારો ચૂડી ચાંદલો છે આ ખાલી પાલખી જોહે ને મારા પૃથ્વીરાજને પાછો નહીં આવવાથી અને ઈ કદાચ એની અહીંયા મરા હે ને તો લેલાદે અહીંયા પેટમાં કતાર ખાઈ અહીંયા મારો જીવ કાઢી નાખી છે અને પૃથ્વીરાજ ગયા દિલ્હીના કાંગરે અને અકબર આવ્યો પૃથ્વીરાજ લેલાદેને લઈ આવ્યા કે આ લઈ આવ્યો છો ક્યાં છે પાલખીમાં કોઈ હતું નહીં ખાલી હતી અને તઈ રાજભાઈએ કીધું તું મારા પૃથ્વીરાજ 3 હાથ પાડજે અને પૃથ્વીરાજે કીધું આવજે રાજલ ઉદાલી આવજે રાજલ ઉદાલી આવજે રાજલ ઉદાલી 3 હાથ પાડ્યા કોઈએ હોકારો દીધો નહીં એલા ધર્મ પાયર ખુલ્યો મનસુખભાઈ 3 હાથ દીધા નહીં કોઈએ હોકારો આપ્યો નહીં પૃથ્વીરાજ નિરાશ થઈ ગયો ઓહો આ ભગવતી ખોટું બોલ્યા આવી છે મારેથી એને પારખવામાં ભૂલ થઈ ગઈ અને ઈ સમયે આ દુઓ કહેવાનો છે કત દિલી કત આગના કત ચરાડવો સોપે એ જો 100 સાદ દિયા રાજલ યાવત નહીં અરે તો સપને કોઈ દીત ને હમારત નહીં રાજબા અને નાભીથી ઈ ચોથો હાથ પાડ્યો ત્યાં તો સિંહણ ઘોણે ગર્જના કરી ખમા મારા પૃથ્વીરાજ સિંહણ બની ગયો પાલખીમાંથી સિંહણ બની અને નીકળી અકબરની છાતી માથે પગ મૂકી થાપો મારવાની તૈયારી બેટા મારા હિન્દુસ્તાનની સ્ત્રી માથે અબળા માથે એ તું હીડી નજર માંગ અને તારી આંખના લોસન નો ખેસું ને તેની તો મને ઉદા વાતાની રાજનને ખોટ લાગે પણ તઈ આમ જો અકબરે હાથ જોડ્યા એ અમ્મા સમા કર દો અમ્મા એટલે હાથ જોડે ને નાને પાછી દઈ આવી જાય अम्मा हमको क्षमा कर दो कि क्षमा करूं एक शर्त શું આજ પછી મારી હિન્દુની દીકરી સામે તમારાથી કુદર્શી ન થાય અને ચરાડવાથી અહીંયા આવી સૌને એ હો પેઢીએ જગતને ખબર પડવી પડે કે દિલ્હીમાં રાજભાઈ આવી હતી કે બેટા હવે અહીંયા આવી સૌને તો અહીંયા બેહું ત્યાં તારા દિલાના કિલ્લા ઉપર દિલ્હીના કિલ્લા માથે મને રાજભાઈ ને આપ્યા એ આ દિલ્હીના કિલ્લા માથે બેહાય અહીંયા મને રાજભાઈ ને મને ગતિ થાય
અને બેઠી છે હાલ કોક જાવ તો જોઈજો. અને પછી પૃથ્વીરાજે કીધું કે માં તમે તો 3 હાથનું કીધું તું અને તમે 3 હાથે આવ્યા કા નહીં? તમે મારો હાથ સાંભળો ને તો બેટા તારો હાથ તો સાંભળતી હતી પણ તે જઈએ પેલો હાથ પાડ્યો ને એ બેટા હું ભેંસ દોતી હતી. મેં મારી ભાભીને ભોજાઈને કીધું કે બાપ ભોજાઈ તમે આવો આ પોંકેણું લઈ ભેદો મને મારો દીકરો બોલાવે છે. કે બીજો હાથ પાડ્યો મેં ત્રીજી વખત મારી ભોજાઈને કીધું કે ભેદ જોઉં છું તમે લઈ લ્યો મને મારો દીકરો મારો પૃથ્વીરાજ બોલાવે. અને તઈએ મારી ભોજાઈએ એમ કીધું કે આય હું મારો દીકરો ધવરાવું છું. એ રાજભાઈએ કીધું કે મને તારો દીકરો મને મારો દીકરો પૃથ્વીરાજ બોલાવે છે. બેટા હું મારા ને બોલાવી